નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ધોળકાની સુરભી સોસાયટીમાં ચોરી કરવા ઘૂસેલા તસ્કરે છરી વડે હુમલો કરતા મકાન માલિકના ભાઈનું સારવાર દરમિયાન મોત। બનાવના પગલે રેન્જ આઈજી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ધોળકા દોડી આવ્યા। હુમલાખોરને ઝડપી પાડવા પોલીસની દોડધામ, ડોગ સ્ક્વોડની પણ મદદ લેવાઈ। ધોળકા ખાતે કલીકુંડ વિસ્તારમાં આવેલી સુરભી સોસાયટીના એક મકાનમાં ચોરી કરવાના ઈરાદે ઘૂસેલા અજાણ્યા ચોર ઈસમે છરી વડે હુમલો કરતા સારવાર દરમિયાન મકાન માલિકના ભાઈનું મોત નીપજતા ચકચાર મચી જવા પામી છે। હત્યારાને પકડવા પોલીસ હાલ ધમપછાડા કરી રહી છે। ધોળકાની સુરભી સોસાયટીમાં બનેલા આ બનાવ સંદર્ભે ધોળકાના ઇન્ચાર્જ ડીવાયએસપી નીલમ ગોસ્વામીએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનની હદમાં આવેલ સુરભી સોસાયટીમાં હરજીભાઈ ભાસ્કરનું એક મકાન આવેલું છે। આ મકાન બંધ હાલતમાં હોય છે। બુધવારે રાત્રે આશરે 10:30 વાગ્યાના સુમારે આ મકાનમાં કોઈ ઈસમ ચોરી કરવાના ઈરાદે ઘૂસી ગયો હોવાની જાણ પાડોશીએ મકાન માલિકના ભાઈ કિશનભાઈ ભાસ્કરને કરી હતી। કિશનભાઈ ભાસ્કર ત્યાં આવી પહોંચ્યા હતા અને મકાનની અંદર જતા અજાણ્યા ચોર ઈસમે તેમના ઉપર છરી વડે હુમલો કરી નાસી છૂટ્યો હતો। આ બનાવની જાણ ધોળકા ટાઉન પોલીસને થતાં ટાઉન પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી। ઈજાગ્રસ્ત કિશનભાઈને સારવાર માટે પ્રથમ ધોળકાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ વધુ સારવાર માટે અમદાવાદની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન ગુરુવારે સવારે કિશનભાઈનું મોત નીપજ્યું હતું। આ બનાવ અંગે ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા હુમલાખોર વિરુદ્ધ આઈપીસીની કલમ 302 મુજબ હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે। દરમિયાન આ બનાવ અંગે વધુમાં મળેલી માહિતી અનુસાર આ બનાવને ગંભીરતાથી લેતા અમદાવાદ રેન્જ આઈજી ઉપરાંત ધોળકાના ઇન્ચાર્જ ડીવાયએસપી નીલમ ગોસ્વામી, અમદાવાદ ગ્રામ્ય એલસીબીના પીઆઈ આરએન કરમટિયા સહિતના અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓનો કાફલો સુરભી સોસાયટીમાં દોડી આવ્યો હતો અને જાત માહિતી મેળવી હતી। પોલીસે ડોગ સ્ક્વોડ પણ બોલાવી હતી। હુમલાખોરને પકડી પાડવા પોલીસે દોડધામ કરી છે। ગઈકાલે રાત્રે આશરે 10:30 વાગ્યાના અરસામાં ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનના સુરભી સોસાયટી વિસ્તારમાં એક મકાન જે હરજીભાઈ ભાસ્કરના માલિકીનું છે તે મોસ્ટલી બંધ હાલતમાં પડી ગયું હોય છે અને એના ભાઈ એની દેખરેખ રાખે છે। એ મકાનમાં એક ચોરીસમ ઘરફોડ ચોરી કરવાના ઈરાદે ઘૂસી ગયેલો હતો, જેની જાણ સામે રહેતા પાડોશીને થયેલી અને એણે તાત્કાલિક તેના ભાઈને, હરજીભાઈના ભાઈ જે છે ધોળકામાં રહે છે, તેને જાણ કરેલી કે તમારા ઘરમાં કોઈ વ્યક્તિ ઘૂસેલ છે। આ જાણ થતાં તે લોકો જ્યારે ઘરમાં અંદર કોણ ઘૂસ્યું છે તે ચેક કરવા માટે અંદર ગયેલા તે વખતે આ વ્યક્તિએ કિશનભાઈ પર છરીથી હુમલો કરીને ભાગી ગયેલ છે। જે અનુસંધાને તાત્કાલિક પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ અને આગળની તપાસ હાથ ધરેલી। આ વ્યક્તિ કિશનભાઈ, જેના પર છરીથી હુમલો થયેલ હતો, તેને તાત્કાલિક ત્યાં નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવેલ અને ત્યારબાદ તેને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવેલ હતા, જ્યાં ડૉક્ટરે તેમને મૃત જાહેર કરેલા છે, જેથી હાલમાં ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનમાં 302 મુજબ ગુનો દાખલ કરવાની પ્રક્રિયા ચાલુમાં છે। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે ગુજરાત 20 ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। ગુજરાત 20 ન્યૂઝ ધોળકા।